સીતારામ બધાઈને સાંજે મોડી કાલે સાંજે ઉત્તરાયણના દિવસે ઘરે પહોંચી અને પોર્ટુગલથી નીલાબેનનો ફોન આવ્યો. થાકી તો હતી કે સૂઈ જ જવું છે, પણ વાત કરી. નીલાબેનની બહુ ઈચ્છા હતી કે તમે ચોટીલા જઈ આવ્યા, મારા વતી દર્શન કરજો. મિત્રો, મારો સ્વભાવ એવો છે, ઈશ્વર જાણે છે અને હું જાણું છું કે આ પૃથ્વી પર દુનિયાનું એક પણ માણસ, એ પછી પશુઓ, હું તો પશુઓને દુઃખી જોઉં ને તો મારો આત્મા બહુ દુઃખી થાય. પશુઓ જરા કંઈ દુઃખી હોય, ભૂખ્યા હોય, આંખોમાંથી આંસુ ટપકતા હોય, તો માનવ દેહને હું કેમ દુઃખી જોઈ શકું? એટલે દુનિયાનું કોઈ પણ માણસ જે છે, પશુ પક્ષી જીવ, એને તારણહારો અને પાલનહારો ભગવાન લક્ષ્મીનારાયણ છે, એની જવાબદારી છે, બધાનું પૂર્ણ કરે છે. બહુ મને ગમ્યું કે મેં આ યુટ્યુબ ચેનલ બનાવી છે અને આ ચેનલના માધ્યમથી મારા એવા સારા સંબંધો મને મળ્યા છે કે જેની મેં કલ્પના પણ કરી નહોતી. તો તમને જણાવતા મને આજે આનંદ થાય છે કે નીલાબેન જે છે, નથી મારે કોઈ સગાઈ, નથી કોઈ ન્યારે કોઈ સંબંધ, બસ યુટ્યુબનો સંબંધ છે. અને છતાંય મને એને કાલ ફોન કરીને કીધું કે બેન, તમને આર્થિક રીતે કાંઈ પણ જરૂરિયાત હોય, પૈસા ટકાની કાંઈ પણ જરૂરિયાત હોય તો તમે મને કોઈ પણ પ્રકારના સંકોચ વિના જણાવજો. આવું જે છે ને, એ લગભગ આપણે એમ કહીએ ને કે દેવાની હું કોઈ પાસે માગતી એ નથી અને મારે કાંઈ જરૂર પણ છે ને. ઈશ્વરની ખૂબ મહેરબાની છે મારી ઉપર. પણ આટલું કહેવાવાળા જ્યારે આપણને, મારે જોતુંય નથી. અને ભગવાન એને ખૂબ 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 નિરોગી રાખે નીલાબેનને, એના જીવનની અંદર આવતા તમામ વિઘ્નો, કષ્ટો બધું દૂર કરે અને એને હેલ્ધી રાખે, એનું આયુષ્ય જે છે એ નિરોગી રાખે. અને ભગવાન આ પૃથ્વી પરના બધા જ સુખ એમને માણવા દે, એવી મારી મા ચામુંડામાને, મારી કુળદેવીને અને દ્વારકાધીશને પ્રાર્થના જ છે. પણ આવું કહેવું ને એ બહુ અઘરી વાત છે. તમે ચોક્કસ કમેન્ટની અંદર કહેજો કે આપણા સગા પણ આપણે કોઈ દિવસ કહેતા નથી કે તમારે કાંઈ પણ જરૂર હોય ને તો વિના સંકોચે ગમે ત્યારે મને ખાલી માત્ર એક મેસેજ કરી દેજો અને આંકડો જે છે એ લખી દેજો કે તમારે કેટલાની જરૂર છે. ખૂબ ખૂબ ધન્યવાદ નીલાબેન, પોર્ટુગલવાળા છે નીલાબેન તાપીદાસ. ખૂબ તમારો ધન્યવાદ. તમારી અને મારા તમામ યુટ્યુબ ફેમિલીની મદદથી ભગવાને મને સારા દિવસો આપ્યા જ છે. મારે અત્યારે કાંઈ જરૂર નથી. મારા દુઃખના દિવસો તો મેં બધા કાઢી લીધા છે, વયા ગયા છે. અને તમારો આટલું જે મારા પ્રત્યેનું લાગણી છે, ભાવ છે, એ તમે કીધું એ બદલ ખરેખર તમારો હું દિલથી આભાર માનું છું. અને ભગવાન જે છે એ તમારા જેવું આત્મા અને મન જે છે એ બધાઈને આપે કે ક્યાંક ને ક્યાંક કોકને સહારાની જરૂર હોય તો એ મળ્યું રહે અને માણસ મનની અંદર એક સાંત્વના અનુભવે કે ના, મને તકલીફ પડશે ને તો નીલાબેન જેવા બેન બેઠા છે. મિત્રો, આપણી પાસે જરૂરથી વધારે હોય ને તો કોકને આપીએ, કારણ કે આપને ખબર જ છે કે આપણી પાસે જેટલી પણ ધન દોલત, સુખ શાંતિ, સમૃદ્ધિ જે છે એ આપણે જીવશું ત્યાં સુધી જ ભોગવી શકશું, પછી પૈડા કરીને ઉપર લઈ જવાના નથી. હું એમ નથી કહેતી કે બધું દાનમાં આપી દઈએ તો દરિદ્ર ચારુત જ બની જઈએ, બધું ભિક્ષામાં દેવાની જરૂર નથી. પણ કદાચ જો જરૂરથી આપણી પાસે કાંઈ પણ વસ્તુ છે વધારે, ધન ધાન્ય, કપડાં લત્તા, કાંઈ પણ, માણસ તો રક્તદાન કરે છે, બધા દાન કરે છે, તો કોઈને આપણી સાંત્વના આપણે આપીએ ને તો પણ એ માણસ, મને સાંજની એટલી બધી ખુશી છે કે નહીં, મારી પાછળ પણ કોક છે. અને આ બધું જ શ્રેય જે છે મારી યુટ્યુબને જાય છે. અને આના કારણે, આ સંબંધને કારણે નથી મારી જાન, નથી સગા, નથી સંબંધી, માત્ર એક યુટ્યુબના વિડીયા જોતા આવો સારામાં સારો સંબંધ મારો થઈ ગયો છે. અને આટલું મને કહે છે એટલે એ મારા માટે તો એ ખરેખર ખુશીની વાત છે. ખૂબ ખૂબ ધન્યવાદ નીલાબેન તમારો કે તમે મને ફોન કરી અને સ્પેશિયલ કીધું કે તમે કોઈ પણ રીતે મૂંઝાતા નહીં. જ્યારે પણ તમારે કોઈ પણ જરૂર પડે ત્યારે મને માત્ર ને માત્ર એક મેસેજ કરજો. તમારે કાંઈ પણ જરૂર રહેશે એ હું તમને, પોર્ટુગલના છે આ બેન અને સ્પેશિયલ મને મેસેજય કરે છે, ફોનય કરે છે અને બહુ મારાથી ખુશ છે. હું તમારાથી પણ ખુશ છું અને મારી તમામ યુટ્યુબ ફેમિલી આજે મારા વિડીયો જોવે છે ને એ બધાને કારણે મારા ઘરની અંદર સારા દિવસો જ છે જ. એટલે મારે ચિંતા નથી. તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. અને નીલાબેન, તમારો વિશેષ આભાર કે તમે મારી ફિલિંગને આટલી સમજી. જ્યારે પણ મને એવું લાગશે, જરૂર પડશે, ત્યારે હું ચોક્કસ તમને યાદ કરીશ.
યાદ કરીશ. પણ આર્થિક સહાય માટે ને ઈશ્વર જે છે એણે મને ઘણું બધું આપી દીધું છે અને તમારા બધાની કૃપા છે. ધન્યવાદ ફરીથી એક વખત નીલાબેન અને તમામ મારી યુટ્યુબ ફેમિલીનો. તો મિત્રો, આ છે યુટ્યુબનો પાવર, આ છે યુટ્યુબની આપણે જેને કહીએ ને કે એક સક્ષમતા કે જે માણસને ક્યાંથી ક્યાં પહોંચાડે છે. તો આવજો બધા, સીતારામ. અને ફરીથી એકવાર બધી જ મારી યુટ્યુબ ફેમિલીનો ખૂબ ખૂબ આભાર કે મને આટલી બધી ચાહે છે. આવજો, સીતારામ. સીતારામ બધાયને. આજે છે બુધવાર, વાસી ઉત્તરાયણ, 15 તારીખ 15 જાન્યુઆરી. કાલે મકર સંક્રાંતિ એટલે કે ઉત્તરાયણ પૂરું થયું. પતંગ ચગાવી અને બધાય થાકી ગયા. એટલે આજે વાસી ઉત્તરાયણની અમુક શાળાઓની અંદર સ્થાનિક રજા છે. મારે તો રજા નથી, પણ મેં રજા આજે લીધી છે. કારણ કે બધા પતંગ ઉડાડીને થાકી ગયા અને હું ટ્રાવેલિંગ કરીને થાકી ગઈ. કાલે સવારના 3 વાગ્યાની વાત હતી, તો રાતે 11 જેવું થયું ટ્રાવેલિંગમાં ને ચોટીલાનો ડુંગર ચડ્યો. થોડાક હવે પગથિયા ચડવા જે છે ને બહુ અઘરા પડે ઉંમર પ્રમાણે. આપણે માનતા તો કરી લઈએ, જાવું ને દર્શન કરી આવીએ, અને ખરેખર ના થતું હોય ને ત્યારે કરીએ ને એ જ ખરેખર યોગ્ય ગણાય. ઉંમર પ્રમાણે હવે થોડોક શ્વાસ ને એવું ચડે. બીજું કે પાછું આપણે આવીને આમ શાંતિ ના હોય ને, પ્રોબ્લેમ એટલે થાય. અત્યારમાં લાઇટ ગઈ છે, કાલે આખો દિવસ લાઇટ નહોતી અને થાકીને હું તો એટલી બધી થાકી ગઈ ને કે એક પડખે હવાર થયું. અને આજે તો અજીતને કહી દીધું હતું કે તું બાનું ધ્યાન રાખજે, મારાથી તો જરાય ઊભા એમ કે બેહાય એમ નથી, એવું આખું શરીર છે ને ભાંગી ન નાખ્યું હોય કે એવું દુખતું હતું ટ્રાવેલિંગને કારણે. કારણ કે 7-8 કલાક આવવાની, 7-8 કલાક જવાની. રસ્તો રાજકોટવાળો બહુ ખરાબ છે. આવક જાવકમાં ટ્રાવેલિંગમાં બહુ તકલીફ પડે એમ છે. અને થડકા ખાઈ અને આપણે જે છે ને બહુ જ થાકી જાય. ઘરનું વાહન હોય ને તોય એટલા થાકીએ. એટલે હવે ટ્રાવેલિંગ બહુ ના થાય. મને તો ટ્રાવેલિંગ જરાય ગમે નહીં, પણ આપણે જવું પડે એમાંય હાલે નહીં. ભગવાન બધાની મનોકામના પૂરી કરે, ઈચ્છા પૂરી કરે, અને માતાજી બધાને નિરોગી રાખે, સ્વાસ્થ્ય સારું રાખે. અને આ ઉત્તરાયણથી આપણા કમૂરતા એટલે કે ખરાબ જેને દિવસો કહીએ આપણે, સારા કાર્ય કમૂરતાની અંદર લગભગ કોઈ કરતું ના હોય. કમૂરતા જેવા ઉતરે એટલે આજે થઈ 15 જાન્યુઆરી, કાલે કમૂરતા ઉતરી ગયા ઉત્તરાયણના. અને આજેથી લગ્ન, સારા કાર્યો બધું જે છે એ લોકો કરી શકશે. અને આ સારા કાર્યો બધાના ઘરની અંદર થાય, સારા દિવસો આવે. ભગવાન સૂર્યનારાયણ જે છે એ મકર રાશિની અંદર પ્રવેશે, એટલે કે મારી જ રાશિ છે. 7.5 જે છે મકર રાશિની 7.5 આ વર્ષે પૂર્ણ થાય છે. લગભગ જે છે એ રાશિઓમાં બધા જોવડાવતા હોય, બ્રાહ્મણો પાસે જોવડાવતા હોય, માનતા હોય. પરંતુ ક્યારેક આપને એવું થાય કે આપણે નડે છે 7.5. પણ જીવનનો ચડાવ ઉતાર જે છે ને એ તો એક વાસ્તવિકતા છે કે સુખ હોય તો દુઃખ હોય, અને દુઃખની પાછળ સુખ હોય. આ બે અવિરત ચાલે જ રાખે. એટલે બહુ બ્રાહ્મણો પાસે ધક્કા ખાવાની જરૂર નથી. જે કર્મમાં લખ્યું હોય ને એ થઈને જ રહેવાનું. છેલ્લા હું સમજું છું ને, જો કે મારી વાત કરું ને તો જે સમજણી થઈ ત્યાંથી માતા પિતાના ઘરે ગરીબીની હસ્તરેખામાં જીવીને મોટા થયા. બિચારાઓને ભણાવવાની નહોતી તેવડ. 10 પાસ, 1લો નંબર, હારામાં હારા ટકા. અને દીકરી બહુ હોશિયાર છે, સાસરાવાળા ભણાવે એવા છે. એ લોકોય ગરીબ છે પણ ભણાવશે, કારણ કે બેયની પરિસ્થિતિ સુધરે. એટલે 10માંથી સાસરે ઓળાવી દીધી. 16 વર્ષથી સાસરે આવી ગઈ. તે દિવસથી 32 વર્ષથી હું અહીં આવી છું. 32મું વર્ષ બેઠું મને. 16 ને 32 48 મારા પૂર્ણ થયા. 49મું હમણાં બેસે મને. હજી એ આપણે ઢહેડા ઉતરા નથી, પણ ભગવાનની મહેરબાની કે કામ કર્યું ને તો એનું ફળ આપને ચોક્કસ મળ્યું છે. એટલે મિત્રો, રાશિ જોવડાવી પછી એના ઉપર આ બેસી રહેવું કે કાલે સારું થશે, આમ થશે. કર્મ વિના કોઈને પ્રાધાન્ય મળતું નથી, કર્મ વિના ફળ મળતું નથી. કહીએ ને કે પ્રારબ્ધ વિના બધું પાંગળું છે. નસીબ જે છે એનું જ જોર કરે. જે માણસ પોતે જે છે એ તનતોડ મહેનત કરે, અને સાથે નસીબ એને જ આપે. કે જે માણસ પોતે પોતાના ઉપર અડગ વિશ્વાસ રાખી, હિંમત હાર્યા વિના સતત કાર્ય કરે. એટલે ભગવાન લક્ષ્મીનારાયણ
સદાયને માટે બધાના ઘરમાં વાસ કરે. એ તો પાલનહારો પિતા છે. બાકી દિવસ થાય છે એમ રાત તો પાછળ હોવાની જ છે. એમ સુખ હોય તો થોડુંક ક્યારેક ક્યારેક દુખાઈ આવે. નાસીપાસ નથી થવાનું, દુઃખી નથી થવાનું. અને અમુક દુઃખો જે છે ને મિત્રો, એ આપણા ખુદે ઉત્પન્ન કરેલા હોય. હું તમને એનું એક દ્રષ્ટાંત આપું. નાની ઉંમરની અંદર જે છે 16-17 વર્ષની ઉંમર, આપણે ટીનેજર્સ અવસ્થા, હું તો મારા વર્ગખંડની બધી દીકરીઓને પેલી આપતી હોય કે 16-17 વર્ષની તમારી દીકરીઓ ઉંમર છે, દીકરા હોય કે દીકરીઓ હોય, 16-17 વર્ષે ટીનેજર્સ અવસ્થા, તરુણા અવસ્થા છે. અને આ અવસ્થાની અંદર આપણે જે છે એ નકામા પગલાં ભરીએ. સાંભળજો, તમે નસીબની અને તમારી રાશિની ને તમારા ભગવાનનું દોષિત કરવાની તમે વાત કરતા હોય તો આમાં એનો કાંઈ જ અપરાધ નથી, આપણો ખુદનો અપરાધ છે. તો તમે લફરા કરો, પછી એમાં તમે નાસીપાસ થાવ, અથવા તો કદાચ તમે લગ્ન પણ કરી લો અને તમને સફળતા ના મળે, આ ખુદ તમે ખુદ પસંદ કરેલું છે. અને પછી તમને એમાં દુઃખી થવાનું ફળ તમને ખુદે મેળવેલું છે. તો આમાં ભગવાન ક્યાં દોષિત છે? તમારા નસીબ ક્યાં દોષિત છે? અમુક નિર્ણયો આપણે ખુદે લીધા હોય અને એનું આપણે ખરાબ ફળ મળે તો એના બધા દોષના ટોપલા જે છે એ ઈશ્વર ઉપર ઢોળી ન દેવાય. કારણ કે એ તો ખુદ આપણે કરેલું છે અને એનું ફળ તો કંઈક ને કંઈક આવવાનું જ હતું. આપણે જાણ્યા પહેચાન્યા વિના આ બધું કરી લીધું છે. કોઈના પ્રેમમાં પડી ગયા છીએ અને પછી જે છે આપણે એમાં નિષ્ફળતા મળી છે અને પછી આપણે કાં તો ડેમ ગોતીએ ને કાં તો દવા પીએ ને કાં પંખો ગોતીએ ગળો ફાંસો ખાવા માટે. તો એમાં ભગવાન જવાબદાર ક્યાંય જ છે નહીં. ભગવાનનું કામ છે આ પૃથ્વી પર મોકલી દેવાનું. પછી આપણે શું કરવાનું એ આપણા ઉપર આધારિત છે. એટલે એના ઉપર ખોટા દોષના ટોપલા ઢોળાય નહીં. અને જેને સાચું કહું ને તો હું એમ કહું છું કે અત્યારે મારી પરિસ્થિતિ એવી છે કે કાંઈ પણ કરવું હોય ને તો મારે એકલીએ જ કરવું પડે. મારો ઘરવાળો બધું સપોર્ટ 100% કરે છે, બિચારો રાખે, પણ નિર્ણય તો મારે લેવો પડે ને. બાને રાખવા, નોકરી કરવી, ઘર હલાવવું, કામ કરવું, અને ખાસ કરીને બધું આવું જ છે. તો જીવન જ આવું છે. આ મારા પરિસ્થિતિના ટોપલા જે છે, ભગવાને ક્યાં કીધું તું મને કે તું હોળવરીએ પરણી જા, આની હારે લગ્ન કર, ભણ, નોકરી કર. ના નોકરી કરી હોત ને બેઠા બેઠા ખાધું હોત તો મને આવડતું હતું, રિક્ષામાં ગમે એમ કહીને પૂરું કરત. મારે ક્યાં એડિટ થવાની જરૂર હતી? મારી ફરજ માત્ર રોટલા કરી દેવાની હતી. પણ મેં વિચાર્યું કે ના નોકરી કરીએ, 2 છોકરા ભેગા થાય, છોકરાઓને સારું એજ્યુકેશન આપીએ, સારી લાઈને ચડાવીએ, નહીં તો રિક્ષામાં તો કાંઈ થશે નહીં. ભગવાન આમાં લેસ માત્ર જવાબદાર નથી, કોઈ જગ્યાએ ભગવાન જવાબદાર નથી. તમે શું કર્મો કરો છો એનું ફળ તમને મળવાનું જ છે. એટલે આવું જ છે જીવન. અને બસ આમ જ પસાર થાય છે. ભગવાનનો દોષ આપણે કાઢીએ તો એ બધો જ ખોટો છે. અત્યારમાં કાલ આખો દિવસ લાઇટ નહોતી, રાતે જરાક વાર આવી અને અત્યારમાં લાઇટ ગઈ છે. એટલે હું દરવાજા પાસે ઊભી અને વિડીયો બનાવું છું. કાલે ચોટીલા ગયા હતા, બહુ થાકી ગયા છીએ, બહુ. એટલે આજે મેં રજા લઈ લીધી છે. પીઠ એકદમ દુખે, આખું શરીર દુખે છે. છતાંય મેં કીધું એક વિડીયો બનાવી અને મૂકી દઉં. કાલે નહોતો બનાવવાનો, એટલે આગલા પેન્ડિંગ વિડીયો હતા એ મારી જ્યોત્સનાબેન એજ્યુકેશન ચેનલમાં મેં જૂના વિડીયો હતા બનાવેલા રાખી મૂક્યા હતા, આગલા એ જ મૂક્યા હતા. કારણ કે બહાર નીકળીએ ને એટલે બહુ થાકી. એક વિડીયો જો ચામુંડામાંનો જે છે એ તમને કાલે મળી ગયો છે. બીજો તો બનાવવાનો ટાઈમે મળ્યો નહોતો, ટ્રાવેલિંગમાં. તો આવું જ જીવન છે. અને બસ આમને આમ પૂર્ણ થઈ જાય. ભગવાનને એવી મારી પ્રાર્થના. અને ભગવાન સૂર્યનારાયણ મકર રાશિમાં પ્રવેશા છે, તો બધા મકર રાશિઓવાળા અને બીજી રાશિઓવાળા ટોટલી આ પૃથ્વી પર જન્મેલા તમામ માનવ દેહોને જીવનની અંદર શુભ થાય, એનું સારું થાય, બધા નિરોગી રહે અને બધાને ભગવાન સતબુદ્ધિ આપે. બુદ્ધિ છે ને તો વિદ્યા આપોઆપ આવશે, અને વિદ્યા આપશે એટલે ધન પણ આપોઆપ આપશે. એટલે ઈશ્વર પાસે ધન, દોલત, સુખ, ઐશ્વર્ય આવું બધું માગતા પહેલાં સારી બુદ્ધિ આપવી. કારણ કે રાજાના ભંડાર હોય અને બુદ્ધિ ના હોય તો ભંડાર ખૂટી જાય. એમ સતબુદ્ધિ હશે તો બધું આપોઆપ પ્રાપ્ત થશે. એટલે ભગવાનનો ઉપકાર માની અને કેવું કે આ પૃથ્વી પર ભગવાન એકલા જ છે, તો સાથે સાથે એટલી મહેરબાની કરજે કે અમને સતબુદ્ધિ આપે.